અને ખોજ અને શોધ થશે નહીં, પણ સાહેબ ભીતર આપણે શોધીશું ત્યારે આપણને ખબર પડશે, કારણ કે એક એક શબ્દ વાણીનો આપણને ઇશારો કરી જાય। 5 પુત્ર 25 નારી, એક નારીએ ઉપજાયા, 5 25 ને એક ઘેર લાવો, દમના દોર ચડાવો। આ ભીતર પડ્યું છે બધું। કબીર સાહેબ જેવા મહાપુરુષને ગુરુ રામાનંદ મળ્યા, ગુરુએ શિર પર પંજો ધર્યો ને ત્યારે આત્મજ્ઞાન થયું, અને આત્મજ્ઞાનનું અજવાળું જેને પણ થાય એને અંતઃસ્ફૂર્ણાથી આવી વાણી પ્રગટ થતી હોય। સૂર્ય ઘેર સુતા અને શશી ઘેર જાગ્યા, શૂન્યમાં મનકો ઠેરાયા। વિચાર તો કરો, કયું સૂર્ય ઘેર, કયું શશી? સૂર્ય એટલે સૂરજ, શશી એટલે ચંદ્ર। શું આપણા ભીતર સૂર્ય અને ચંદ્ર નથી? છે સાહેબ, પણ કોઈ તત્વવેત્તા મહાપુરુષ મળી જાય ત્યારે આપણને સમજાય કે આ સૂર્ય નાડી ક્યાં છે ને ચંદ્ર નાડી ક્યાં છે, અને શૂન્યનું ઠેકાણું ક્યાં છે। હરિધામીને હિંગલા એ જમણી પિંગલા, દહાબે હિંગલા જમણી પિંગલા, સુખમણા ઘેર આવો। पहलो उपदेश सदगुरु लीजिए, पाछो भाव मत कीजिए। पहलो उपदेश सदगुरु नो लीजिए, त्यारे आ बात समझाय कि आ हिंगला ने पिंगला छे ए ज सूर्य ने शशि नाड़ी नी बात करी छे। ने जाग्या तेना परम पद पाम्या, ऊंघेला जन्म गुमाया। रमता जोगी आया नगर में, रमता जोगी आया। साहेब आदु अनादि थी एक अलग जोगी તમારી અને મારી અંદર આ જોગી રમત રમી રહ્યો છે, જેને આપણે શ્વાસ અને ઉશ્વાસ કહીએ છીએ। બીજી તો ઘણી અગમ નિગમની ઘણી બધી વાતો છે, પણ ભજનના દોરને આગળ વધારીએ તો રસિકભાઈ દરજીને